નીટ મુદ્દે સંસદના બંને ગૃહોમાં હોબાળો થતા કાર્યવાહી સ્થગિત. રાહુલ ગાંધીએ ઉઠાવ્યો મુદ્દો. 18મી લોકસભાના સંસદ સત્રના 5મા દિવસની કાર્યવાહી શરૂ થતાં હોબાળો મચી ગયો હતો. સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં નીટ મુદ્દે વિપક્ષ દ્વારા ચર્ચાની માંગ કરવામાં આવી હતી, જેના પગલે હોબાળો થતાં કાર્યવાહી બપોરના 12 વાગ્યા સુધી અટકાવી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સંસદના બંને ગૃહોમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ બાદ ધન્યવાદ પ્રસ્તાવ અંગે ચર્ચા થવાની હતી. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ સ્પીકર ઓમ બિરલાએ ગૃહના 13 પૂર્વ સભ્યોના નિધનની જાણકારી પણ આપી હતી. જો કે કાર્યવાહી શરૂ થતાં જ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નીટ પેપર લીક મુદ્દે ચર્ચાની માંગ કરતા હોબાળો શરૂ થઈ ગયો હતો. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગૃહમાં નીટનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ નીટ પર ચર્ચાની માંગ કરી હતી. તેની સામે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે તમે રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા દરમિયાન કોઈ પણ વિષયને ઉઠાવી શકો છો. તમે તમારા મંતવ્યો વિગતવાર રજૂ કરી શકો છો. રાહુલ ગાંધીએ સ્પીકરને 2 મિનિટનો સમય આપવાની માંગ કરી હતી. તેના પર સ્પીકરે કહ્યું કે તમે 2 મિનિટ નહીં પણ તમારી પાર્ટીનો પૂરો સમય લઈ લેજો. ત્યારબાદ સ્પીકરે સભ્યોને તેમના નામની સામે ચિહ્નિત કરેલા ફોર્મને ગૃહના ટેબલ પર મૂકવા કહ્યું, જેના પર વિપક્ષી સભ્યોએ સૂત્રોચ્ચાર અને હંગામો મચાવ્યો હતો. હંગામાને કારણે ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.